આજે શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું હતું। ગીર સોમનાથના પ્રાચીન નજીક સરસ્વતી નદી કાંઠે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો। પ્રાચીન સરસ્વતી નદીના કિનારે પ્રાચીન કાળથી શીતળા માતાનું મંદિર આવેલું છે। આ માતાજીને ચૈત્ર, શ્રાવણ, ભાદરવો, કારતક માસ અહીંયા ભક્તોનું દર્શન અર્થે પ્રવાહ હોય છે। આ મંદિર વિશે ભક્તોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારમાં ઓરી અછબડા જેવા નામનો રોગ બહુ જ પ્રમાણમાં વ્યાપ્યો હતો, ત્યારે આ જગ્યા ઉપર શીતળા માતાજીનું મંદિર એક બાળકી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી। આ વિસ્તારમાંથી ઓરી તેમજ અછબડા જેવા નામના રોગનો નાશ થયો હતો। ત્યારથી આ મંદિર લોકો માન્યતાઓ લઈને આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે। શ્રાવણ માસને ભક્તિ અને શક્તિની ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે। તહેવારો અને વ્રતોનો આ મહિનો છે શ્રાવણ માસ। તહેવારોની ઉજવણી કરવાથી માનવ નિજાનંદમાં મસ્ત બને છે, જેથી વ્યક્તિની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધતો હોય છે। શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે અને તેનું વાહન ગદર્ભ છે। સાતમને દિવસે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે। વર્ષ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે। સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ પણ માણી શકાય। હિન્દુ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવા કે ઓરી, અછબડા, શીડસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે। ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળા માતા। અહીંના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડના મિશ્રણના લાડવા પ્રસાદમાં ધરાવવામાં આવે છે। આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત, પિત્ત અને કફનું શરીરમાં સંતુલન રહેવું જોઈએ। બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સૂકવે છે। આયર્નનું પ્રમાણ વધવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે। ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે। હંસાબેન ઝાલા પ્રાસી। હંસાબેન, આજે છે આ શીતળા શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનાની છેલ્લા દિવસોમાં શીતળા માનું 700 વર્ષ પુરાણું મંદિર છે અને આજ અમે બેનો બધાય પૂજવા આવ્યા છે। અમે દીકરાની રક્ષા માટે પણ શીતળામાં આવ્યા છે અને માધવરાય મંદિર છે, પ્રાસી પીપળોય છે અને સુરક્ષા માટે બધાય માટે બેનો આજ અમે બધાય પૂજવા આવ્યા છે હરખથી। એટલો હરખ થાય કે એની વાત જ પૂછોમાં। શીતળા સાતમ એટલે દીકરા માટે, આપણે દીકરાની રક્ષા કરે શીતળામાં। આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માગી લઈએ, પણ શીતળામાં દીકરાની રક્ષા કરે એટલા માટે અમે પૂજવા આવ્યા। બાપુ, આપનું નામ શું? મારું નામ અશોકગીરી અનુપગીરી મેઘનાથી, પ્રાચી તીર્થ। હા બાપુ, શું કહેશો? કયું મંદિર છે, કેટલું જૂનું છે અને આજના દિવસનું મહત્વ? આજે આ શીતળા સાતમ છે ને 350થી 400 વર્ષ પુરાણું મંદિર છે। સાતમનો જે આપણો ઐતિહાસિક પર્વત છે તેની ધામધૂમથી લોકો ઉજવણી કરે છે। અહીં આવે, નાસ્તા પાણી કરે, માતાજીના દર્શન કરે, પૂજા સેવા કરે, રાસ રમે, એવા બધા કાર્યક્રમો અહીં થાય છે। અહીં પાણી અને બેઠવા ઉઠવાની વ્યવસ્થા હોય, માણસો આરામથી બેઠી છે। મહિમાની વાત કરીએ તો મંદિર એટલે કઈ રીતે મંદિરનો મહિમા શું છે અને આજે શું કયો તહેવાર છે? આજે ગોરબાપાને આપી દઈએ ને, ગોરબાપા જ કહી દઈએ। નામ રાજેશભાઈ જોશી છે, પ્રાચી તીર્થના ગોરબાપા છું અને ગીર સોમનાથ સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ધામે સરસ્વતી નદીના તટે આ શીતળા માતાજીનું મંદિર આવેલું છે અને અતિ પૌરાણિક છે, પ્રાચીન કાળથી। અને અહીંયા લોકો ગ્રામજનો, આજુબાજુના ગ્રામજનો, બહેનો અહીંયા શીતળા માતાજીની પૂજા અર્ચના કરવા આવે છે અને પોતાના દર્શનનો લાભ પણ લે છે અને માતાજીની પૂજા કરે છે, કીર્તનો કરે છે। આજે શીતળા સાતમનું મહત્વ તો બહુ અનેરું છે અને જે શીતળા સાતમની વ્રત કથા ખાલી સાંભળે છે તોય માતાજી માં શીતળા માતા એના ઉપર અતિ પ્રસન્ન થાય છે અને એ બધાને રોગ દોષમાંથી બધાને માતાજી મુક્તિકાળથી આ 400 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર છે અને અહીંયા દર વર્ષે પૂજારી અશોકગીરી પોતે અહીંયા હોમ હવન કરે છે અને ગ્રામજનોનો લાભ પણ લે છે અને શીતળા માતાજીના રોજ દીવા ધૂપ આરતી
અહીં બાપુ કરે છે. શીતળા સાતમનું મહત્વ બહુ અનેરું છે. એનાથી ઈ પૂજાથી આપણા બાળકો છે, આપણા સંતાનો છે ને આપણા બધા વડીલો છે, ઘરનાઓ છે, એ બધાને રોગ દોષમાંથી માતાજી મુક્ત કરે છે. અને બહુ અનેરું મહત્વ છે. માતાજી છે જગતની માતા છે અને બધા આખા ગામનું રક્ષણ કરે છે. રોગ છે કે ભાઈ રગત પિતિયાનો રોગ છે, માતાને કે ભાઈ આંધળી થઈ છે, આંખ છે, આંખ આવી ગઈ છે, કોઈ અમુક બીમારીઓ છે, એ માતાજી ખાલી માનતાથી બધી પૂર્ણ કરે છે.